लहरों से डरकर नैया पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। હરિવંશરાય બચ્ચનની આ કવિતા ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે આ બંને યુવતીઓએ। પદ્મિની સોલંકી અને તોરલ પાનસુરિયાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની અઘરી ગણાતી એ પરીક્ષા પાસ કરી છે, જેમાં ગુજરાતના માત્ર 14 પરીક્ષાર્થીઓ પાસ થયા છે। પદ્મિની સોલંકીની વિશેષતા એ છે કે તેમણે લગ્ન કર્યા બાદ યુપીએસસીની પરીક્ષા આપી હતી। એટલે કે એક તરફ ઘરના કામકાજની અને પરિવારની જવાબદારી અને બીજી તરફ દિવસ રાતનું વાંચન। પરંતુ પદ્મિની સોલંકીએ ઘરની જવાબદારીની સાથે સાથે यूपीएससी નો કોઠો પણ પાર કર્યો। मेरी शादी हो गई, उसके बाद मैं गुजरात में आई और मेरे को मेरे हस्बैंड का और इन लॉज का बहुत ही सपोर्ट रहा है और उन्होंने मेरे को इसके लिए बहुत ज़्यादा इनकरेजमेंट दिया है और फिर मैंने प्रिपरेशन शुरू किया एंड स्लोली एंड ग्रेजुअली मैं हर एक स्टेज पास करती गई। लास्ट ईयर मैंने इंटरव्यू दिया था पर मैं लिस्ट में नहीं आ पाई थी, परंतु बिना ज़्यादा हताश हुए मैंने फिर से प्रिपरेशन शुरू की और इस बार मैं लिस्ट में हूँ। तो तोरल पानसुरियानी વાત પણ કંઈક અનોખી છે। તોરલ પાનસુરિયા પોતે ડેન્ટિસ્ટ છે અને દાંતના ડોક્ટર તરીકે તેઓ સફળ પ્રેક્ટિસ પણ કરી ચૂક્યા છે, પરંતુ આ ધીકતી કમાણી છોડી ફક્ત સમાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા પૂરી કરવા તેમણે યુપીએસસીની પરીક્ષા આપી। મને લાગે કે આપણા કન્ટ્રીમાં ઇન્ટેલિજન્સની કોઈ કમી નથી, પણ જે લેક કરે છે એ જ છે કે દરેક જે યંગ ઇન્ડિવિજ્યુઅલ હોય એને પોતાના પર્સનલ ગોલ સાથે એક એવો ગોલ બી હોવો જોઈએ જેનાથી એ સોશિયલ કન્ટ્રીબ્યુશન એનું કરી શકે। સૌથી વધારે તો એ જ વસ્તુમાં સેટિસ્ફેક્શન મળે છે કે હું કોઈનું સારું કરી શકું। ડેન્ટલ પ્રેક્ટિસ કરતી હતી ત્યારે બી કંઈક રીતે કરી જ શકતી હતી અને આ વસ્તુમાં જઈશ તો બહુ સારી રીતે વધારે કરી શકીશ। કહેવાય છે કે હૈયામાં હામ હોય અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો ગમે તેટલા મોટા પડકારને પણ પાર કરી શકાય। પદ્મિની સોલંકી અને તોરલ પાનસુરિયા પણ તેનું જ ઉદાહરણ છે। બેવડી જવાબદારી અને સમાજ સેવાની તીવ્ર ઈચ્છાએ આ બંને યુવતીઓને સફળતાના શિખરે પહોંચાડ્યા। તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ।